નો યોર મસાલા ડબ્બામાં આજે આપણે વાત કરવાના છે માય ફેવરેટ એવું સ્પાઇસ ધાણા જીરું વિશે. હલો, કેમ છો? તમારું પણ ફેવરિટ છે કે નહીં ધાણા જીરું? મને કહેજો, હા, કમેન્ટમાં લખજો. ધાણા જીરું એટલે ધાણા અને જીરું, આ બેનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે કે જેનો ઉપયોગ ગુજરાતી રસોઈમાં, નોર્થ ઇન્ડિયન રસોઈમાં વધુ કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણા અને જીરું બંનેનો પાવડર અલગ રાખે છે. કેટલાક લોકો ધાણા અને જીરું સરખા પ્રપોર્શનમાં મિક્સ કરે છે. જ્યારે ગુજરાતી ધાણા જીરુંમાં પ્રપોર્શનમાં 80% ધાણા અને 20% જીરું લેવામાં આવે છે. બંનેને થોડુંક શેકી અથવા તાપમાં તપવી અને પછી મિક્સ કરી બ્લેન્ડ કરી અને કરકરું એવું દળવામાં આવે છે. બહારથી તમે લાવો ને તો એકદમ ઝીણો પાવડર આવે છે. જ્યારે ઘરે દળીએ ને તો સરસ મજાનું કરકરું, જે સરસ સુગંધ પણ આપે અને તમારી ડિશિસ જે હોય, રેસીપી હોય એને બોડી પણ આપે એવું બનશે. અને સાથે સાથે ગયા વર્ષે મસાલાની જે સિરીઝ કરી હતી એમાં મેં તમને સજેસ્ટ કર્યું હતું કે ગરમ મસાલાવાળું ધાણા જીરું પણ તમે બનાવી શકો છો. ગરમ મસાલાવાળું બનાવવાનું રીઝન એ છે કે તમારે સેપરેટલી ગરમ મસાલો વાપરવો નહીં પડે. થોડું માઇલ્ડર વર્ઝન એનું હશે ગરમ મસાલાનું, કે જેમાં તમે 1 કિલો જેટલું ધાણા જીરું બનાવો તો 50 ગ્રામ જેટલો ગરમ મસાલાનો જે બેઝ હોય, જેમાં આપણે તજ, લવિંગ, મરી, ઇલાયચી, તમાલપત્ર, જાયફળ અને કાળો એલચો જે હોય એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ થોડાક પ્રપોર્શનમાં 50 ગ્રામ જેટલું મિક્સ કરી અને 1 કિલો ધાણા જીરુંમાં સાથે જ મિક્સ કરી અને બ્લેન્ડ કરી લેશો તો સેપરેટલી ગરમ મસાલો નહીં હોય તો પણ તમારી ડિશિસ જે છે બહુ જ સરસ રીતે ફ્લેવરફુલ પણ બનશે અને વધારે ટેસ્ટી પણ બનશે. મેં કહ્યું એ પ્રમાણે ધાણા જીરું એ રોજિંદા વપરાશની વસ્તુ છે. કોઈ પણ શાક હોય, દાળ હોય, કઠોળ હોય, સાથે સાથે ગુજરાતીઓનો ફેવરિટ ભરેલા શાકનો મસાલો, એનું તો મેઇન પોર્શન જ ધાણા જીરું હોય. અને ઊંધિયું કેમ ભૂલી જવાય? ઊંધિયુંમાં પણ બારોબાર જેમાં ધાણા જીરું નાખવામાં આવે છે, જેથી સરસ મજાની એની સુગંધ આવે છે. ધાણા જીરું તમને કુલિંગ આપે છે. જે લોકોને પિત્ત રહેતું હોય, એસિડિક હોય બોડી, એ લોકોએ ધાણા જીરુંનો વધુ ઉપયોગ કરવો જોઈએ. અને પ્રપોર્શનમાં ધાણી વધારે અને જીરું બહુ જ ઓછું નાખવાનું, બિકોઝ ધાણી એ એકદમ કૂલ છે અને જીરું એ થોડું વોર્મ છે, એટલે બેલેન્સિંગ માટે નાખવામાં આવે છે. તમારું મેટાબોલિઝમ અને ડાયજેશન આ બંને સુધારે છે ધાણા જીરું.